એલો ભાઈ રહ્યો 10 વર્ષથી ની બીબી ધૂણતી હતી. ભુવો ના ઘેર ધૂણવા જાય એટલે ભુવો મરી જાય. પૂછો, આ પેડાનો રબારી સાક્ષી છે. એ દાડો હંગાત વાળા એમ કહેતા હતા ભુવાજી આપણે નહીં જાવું. તમારો ભુવાનું થાય ભાઈ, મારે નહીં કેવું એ જ કે ભુવો જ પતી ગયો. હંગાત વાળા શું થાય? હંગાત વાળા રોગ થાય, કેન્સર થાય. વાહ વિક્રમ વાહ વાહ વિક્રમ. એક ભાઈ હંગાત એટલો બીકાણ હતો ને એના માટે કરીને તમે 5 મહિના વાન ટલ્લાયો. પેલો કે મુની આવું હંગાત, મુની આવું હંગાત. આ તો કે આવું થાય વાના તો પેરસી. એક દાડો હું એવું બોલી મારી છી હર 5 ની કલમ આલો તો ઘેર જાવું છે, બાકી જવું શરીર કોઈ બહાર ધણી ના થાય. કલમ આવી ધોણી 10 વર્ષથી દીકરી ધોણતી હતી. સારા સારા હોંડ પપ્પુ દદુ થાચી જતા બરોબર. અને 24 કલાકમાં મટાડીને ઘેરાઈ ના ધૂણા છે. અરે જીવ તો જતો રહે ને તો બેતાળ મારે. બાબા લેકે આયા था क्या लेके जाएगा क्या? પણ કોઈ તો એક નિયમ છે, કરોડપતિઓ તમે તમારા ઘેર, ખરબોપતિઓ તમે તમારા ઘેર, બરાબર. પણ મારો નિયમ જુદો છે. મારા ઓલે બધા હોય જ છે. તમે ખરબોપતિઓ તોય હોય જગ્યા છે, અજબોપતિઓ તોય હોય જગ્યા છે. તાકાત હોય બેહવાની તો મારી બધા લેજો, બાકી બહુ ખાલી દઈ રહ્યા.